નમસ્કાર. આજના આપણા ખાસ વિશ્લેષણમાં એટલે કે એકદમ ઊંડાણપૂર્વકની અને રસપ્રદ ચર્ચામાં સ્વાગત છે. આજે આપણી પાસે જે સોર્સ મટીરિયલ છે ને તે ખરેખર કોમ્પ્યુટર સાયન્સ, આઈટી અને બીસીએ એટલે કે બેચલર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન્સના પાયા સમાન છે. બિલકુલ. અને યુનિવર્સિટી કક્ષાના અભ્યાસક્રમમાં આવતો જે યુનિટ 2 છે, ડેટા મોડેલિંગ યુઝિંગ એન્ટિટી રિલેશનશિપ મોડેલ, તે આજનો આપણો મુખ્ય વિષય છે. હા, અને આપણું લક્ષ્ય એકદમ સ્પષ્ટ છે. ડેટાબેઝ ડિઝાઇન હકીકતમાં કઈ રીતે થાય છે, આરડીબીએમએસ શું છે, તેમાં ટેબલ્સ અને કીઝ કઈ રીતે કામ કરે છે અને રિલેશનલ સેટ ઓપરેટર્સનો અસલી ઉપયોગ શું છે, તે બધું જ આપણે એકદમ સરળ ભાષામાં સમજવાનું છે. સાચી વાત છે. વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ ભવ્ય ઇમારત ચણતા પહેલા તેનો પાયો સમજવો એ કોઈ પણ આઈટી પ્રોફેશનલ માટે અત્યંત જરૂરી છે. આજની ચર્ચા માત્ર થિયરી પૂરતી સીમિત નહીં રહે. ચોક્કસ. કલ્પના કરો કે આપણે સ્વિગી અથવા ઝોમેટો જેવી કોઈ મોટી એપનું બેકએન્ડ બનાવી રહ્યા છીએ, તો તેનો પાયો કેવી રીતે નંખાય? ચાલો આને વિગતવાર સમજીએ. હા, આપણે વાસ્તવિક દુનિયાના ઉદાહરણો અને મગજમાં કાયમ માટે છપાઈ જાય તેવી એનાલોજી દ્વારા ડેટાબેઝનું આખું આર્કિટેક્ચર સમજીશું. જો એકવાર આ કન્સેપ્ટ મગજમાં ઉતરી ગયો, તો પછી પરીક્ષાના પ્રશ્નો હોય કે કોઈ મોટી મલ્ટીનેશનલ કંપનીનો પ્રોજેક્ટ, બધું જ ખૂબ સરળ બની જાય છે. તો સૌથી પહેલા ડેટાબેઝના જન્મની વાત કરીએ. જ્યારે આપણે એન્ટિટી રિલેશનશિપ એટલે કે ઈઆર મોડલની વાત કરીએ છીએ, ત્યારે મગજમાં પહેલો વિચાર એ જ આવે કે આખરે આની જરૂર જ કેમ પડી? જો હું આને સાદી ભાષામાં સમજું તો આ એક હાઈ લેવલ કન્સેપ્ચ્યુઅલ ડેટા મોડલ છે. બરાબર. એટલે કે આ મોડેલ ડેટાબેઝનું વોટ નક્કી કરે છે. આપણે શું સ્ટોર કરવું છે, પરંતુ હાઉ નહીં. તે હાર્ડ ડ્રાઈવ પર કેવી રીતે સ્ટોર થશે તેની ચિંતા આ તબક્કે કરવાની હોતી નથી. આ બરાબર એક આર્કિટેક્ટના બ્લુપ્રિન્ટ જેવું છે. જેમ બિલ્ડર સાઇટ પર ઈંટો ગોઠવવાનું શરૂ કરે તે પહેલા આર્કિટેક્ટ કાગળ પર નકશો બનાવે છે, તેવી જ રીતે પ્રોગ્રામર સિસ્ટમમાં બેસીને એસક્યુએલ કોડ લખે તે પહેલા એક ડેટાબેઝ ડિઝાઇનર ઈઆર મોડેલ દોરે છે. એકદમ સાચું. અને આ બ્લુપ્રિન્ટનો સૌથી મોટો ફાયદો એ છે કે તેમાં લંબચોરસ એટલે કે રેક્ટેંગલ્સ, હીરા એટલે કે ડાયમંડ્સ અને લંબગોળ એટલે ઓવલ્સ જેવા એકદમ સાદા આકારોનો ઉપયોગ થાય છે. એટલે નોન ટેકનિકલ લોકો પણ આસાનીથી સમજી શકે, ખરું ને? હા, આનું કારણ જ એ છે કે ક્લાયન્ટ કે જે નોન ટેકનિકલ વ્યક્તિ છે, તે પણ પોતાની સિસ્ટમ કેવી બનશે તે સમજી શકે. આ મોડેલના 3 મૂળભૂત સ્તંભો છે. પહેલું, એન્ટિટીઝ એટલે કે નામ અથવા વાસ્તવિક દુનિયાની વસ્તુઓ, જેમ કે સ્ટુડન્ટ અથવા કસ્ટમર. અને બીજું સ્તંભ કદાચ એટ્રીબ્યુટ્સ હશે? બિલકુલ. બીજું, એટ્રીબ્યુટ્સ એટલે કે તે એન્ટિટીના વિશેષણો અથવા લક્ષણો, જેમ કે નામ, કિંમત, વજન. અને ત્રીજું, રિલેશનશિપ્સ એટલે કે ક્રિયાઓ, જેમ કે કોઈ વિદ્યાર્થી કોર્સમાં એનરોલ્સ થાય છે અથવા ગ્રાહક પ્રોડક્ટ બાયઝ એટલે કે ખરીદે છે. આ વાતને આપણે એક દૃશ્ય દ્વારા સમજી શકીએ. કલ્પના કરો કે એક તરફ એક ઊંચો ડુંગર છે જેના પર કાગળોનો ખૂબ મોટો ઢગલો પડેલો છે. આ કાગળો એટલે ક્લાયન્ટની અસંખ્ય રિક્વાયરમેન્ટ્સ. બરાબર. અને બીજી બાજુ બીજી તરફ એક બીજો ખડક છે જ્યાં એક શાનદાર ઇમારત બની રહી છે, જે આપણો ફાઇનલ ડેટાબેઝ છે. આ બંને ખડકો વચ્ચે એક ઊંડી ખીણ છે. આ ખીણને પાર કરવા માટે તેમની વચ્ચે એક ચમકતો પુલ બાંધવામાં આવ્યો છે. એટલે આ પુલ જ આપણો ઈઆર મોડલનો બ્લુપ્રિન્ટ છે. હા, જે વાસ્તવિક દુનિયાની માંગ અને ટેકનિકલ કોડિંગ વચ્ચેનું અંતર ઘટાડે છે. આ પુલના કારણે જ સોફ્ટવેર બનતા પહેલા જ ભૂલો પકડાઈ જાય છે. હવે આ મોડેલમાં આપણે જે એટ્રીબ્યુટ્સની વાત કરી તેમાં પણ વિવિધતા જોવા મળે છે, જેમ કે કમ્પોઝિટ એટ્રીબ્યુટ્સ. હા, કમ્પોઝિટ એટ્રીબ્યુટ્સ એ એવા લક્ષણો છે જેને આપણે નાના અર્થપૂર્ણ પેટાભાગોમાં વિભાજિત કરી શકીએ છીએ. આ એક નોન એટોમિક સ્ટ્રક્ચર છે, એટલે કે તેને વધુ તોડી શકાય છે અને તે પેરેન્ટ ચાઇલ્ડ જેવી હાયરાર્કી બનાવે છે. જેમ કે કોઈ વ્યક્તિનું પૂરું નામ આપણે માત્ર નેમ સ્ટોર કરવાને બદલે તેને ફર્સ્ટ નેમ, મિડલ નેમ અને લાસ્ટ નેમમાં વહેંચી શકીએ છીએ, અથવા તો સરનામું એટલે એડ્રેસ. આને સમજાવવા માટે કોઈ એનાલોજી આપી શકો? ચોક્કસ. મગજમાં એક ઝાડની કલ્પના કરો. આ ઝાડની એક જાડી મુખ્ય ડાળી છે જેના પર એડ્રેસ લખેલું છે,
અને તેમાંથી નીકળતા નાના લીલા પાંદડાઓ પર સ્ટ્રીટ, સિટી અને ઝિપ કોડ લખેલું છે. જો મારે ભવિષ્યમાં માત્ર અમદાવાદ શહેરના જ ગ્રાહકો શોધવા હોય તો આ પાંદડાઓ એટલે કે સિટીનો ભાગ મને ડેટા ફિલ્ટર કરવામાં બહુ જ મદદ કરે છે. બહુ જ સરસ ઉદાહરણ. અને ત્યારબાદ આવે છે ડિરાઇવ્ડ એટ્રીબ્યુટ્સ. આ એવા એટ્રીબ્યુટ્સ છે જેને ડેટાબેઝમાં કાયમ માટે સ્ટોર કરવાને બદલે જ્યારે જરૂર પડે ત્યારે ડાયનેમિકલી ગણતરી કરીને મેળવવામાં આવે છે. એટલે કે તે કોઈ અન્ય ડેટા પર આધાર રાખે છે. હા, આ હંમેશા બીજા કોઈ સ્ટોર્ડ એટ્રીબ્યુટ પર આધાર રાખે છે. ER ડાયાગ્રામમાં આપણે તેને ડેશ્ડ અથવા ડોટેડ ઇલિપ્સ એટલે કે તૂટક રેખાવાળા લંબગોળથી દર્શાવીએ છીએ. આનો સૌથી મોટો ફાયદો એ છે કે તે ડેટા ઇનકન્સિસ્ટન્સી ટાળે છે અને સ્ટોરેજ બચાવે છે. આનું સૌથી શ્રેષ્ઠ ઉદાહરણ ઉંમર એટલે કે એજ છે. જો આપણે ડેટાબેઝમાં કોઈની ઉંમર 20 વર્ષ લખી નાખી તો આવતા વર્ષે તે ખોટી પડી જશે. તેના બદલે આપણે જન્મ તારીખ એટલે કે ડેટ ઓફ બર્થ સ્ટોર કરીએ છીએ. એકદમ સાચી વાત. એક દૃશ્ય વિચારો. એક વ્યક્તિ ખુલ્લા રસ્તા પર તડકામાં ઊભો છે. તે વ્યક્તિ પોતે ડેટ ઓફ બર્થ છે, જે ક્યારેય બદલાતી નથી. પરંતુ જમીન પર પડતો તેનો પડછાયો એ એજ છે. જેમ જેમ સૂર્ય આગળ વધે છે તેમ તેમ પડછાયો આપમેળે લાંબો, ટૂંકો થાય છે. અરે વાહ! આ પડછાયો એટલે જ આપણો ડિરાઇવ્ડ એટ્રીબ્યુટ. અને ત્રીજો પ્રકાર કયો છે તે હું સમજાવું. ત્રીજો પ્રકાર છે મલ્ટી વેલ્યુડ એટ્રીબ્યુટ્સ. નામ પરથી જ ખબર પડે છે કે આમાં એક એન્ટિટી માટે એકથી વધુ વેલ્યુ હોઈ શકે છે. જેમ કે ફોન નંબર્સ. હા, ફોન નંબર્સ, કોલેજની ડિગ્રીઓ અથવા કોઈ વ્યક્તિની અલગ અલગ સ્કિલ્સ. હવે રિલેશનલ ડેટાબેઝ એટલે RDBMSનો એક કડક નિયમ છે કે એક ખાનામાં માત્ર એક જ વેલ્યુ રહી શકે. તેથી આના ઉકેલ માટે આપણે અલગથી એક ચાઇલ્ડ ટેબલ બનાવવું પડે છે. અને ડાયાગ્રામમાં તેને કેવી રીતે દર્શાવાય? ER ડાયાગ્રામમાં આને ઓળખવા માટે ડબલ ઇલિપ્સ એટલે કે બે વડા લંબગોળનો ઉપયોગ થાય છે. આને આપણે એક કી ચેનના ઉદાહરણથી મગજમાં ફિટ કરી શકીએ. ધારો કે એક મોટી કી ચેન છે જેના પર પર્સન લખેલું છે. હવે આ એક જ કી ચેનમાં 3 અલગ અલગ ચાવીઓ લટકી રહી છે. એક ઘરની ચાવી, બીજી કારની ચાવી અને ત્રીજી ઓફિસની ચાવી. અને આ ત્રણેય ચાવીઓ પેલા એક જ વ્યક્તિના 3 અલગ અલગ ફોન નંબર્સ દર્શાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું એક વીક રિવિઝન રીકેપ લઈ લઈએ. હા, ચોક્કસ. અત્યાર સુધીનો નિચોડ કાઢીએ તો આપણે સમજ્યા કે ER મોડલ એ પ્રોગ્રામિંગ પહેલાનું એક એવું પિક્ચર છે જેમાં વસ્તુઓ એટલે એન્ટિટીઝ અને તેના લક્ષણો એટલે એટ્રીબ્યુટ્સ ગોઠવાયેલા હોય છે. અને આ લક્ષણો કાં તો તોડી શકાય તેવા કોમ્પોઝિટ, ગણતરી કરી શકાય તેવા ડિરાઇવ્ડ અથવા એકથી વધુ કિંમત ધરાવતા મલ્ટીવેલ્યુડ હોઈ શકે છે. પરંતુ જુઓ, માત્ર છૂટો છવાયો ડેટા હોવો પૂરતો નથી. અસલી જાદુ તો ત્યારે થાય છે જ્યારે આ ડેટાના ટુકડાઓ એકબીજા સાથે વાતો કરે. અને આ જ વસ્તુ આપણને રિલેશનશિપ્સના કોન્સેપ્ટ તરફ દોરી જાય છે. સાચી વાત છે. રિલેશનશિપ એ અલગ અલગ એન્ટિટીઝ વચ્ચેનું લોજિકલ કનેક્શન છે. તમે તેને ડેટાબેઝનો ગુંદર એટલે કે ગ્લુ કહી શકો છો, જે બધી જ માહિતીને અર્થપૂર્ણ રીતે જોડી રાખે છે. ER ડાયાગ્રામમાં તેને ડાયમંડના આકારથી દર્શાવાય છે. અને આમાં ડિગ્રીના પણ પ્રકાર હોય છે ને? હા, તેની ડિગ્રીના પણ પ્રકાર હોય છે. જો 2 એન્ટિટી જોડાય તો તેને બાઇનરી કહેવાય છે, જે સૌથી સામાન્ય છે. જો 3 જોડાય તો ટર્નરી, અને જો કોઈ એન્ટિટી પોતાની જ સાથે જોડાય તો તેને યુનરી અથવા રિકર્સિવ કહેવાય છે. પોતાની જ સાથે કઈ રીતે? જેમ કે કોઈ કંપનીમાં એક કર્મચારી જ બીજા કર્મચારીનો મેનેજર હોય ત્યારે તે યુનરી રિલેશનશિપ બને છે. અચ્છા, આ તો જાણે કોઈ ભાષાનું વ્યાકરણ શીખવા જેવું છે. જેમ અંગ્રેજીમાં નાઉન, વર્બ અને નાઉન હોય છે, તેમ અહીં વાક્ય બને છે સ્ટુડન્ટ એનરોલ્સ ઇન કોર્સ. બરાબર છે. એક સુંદર દ્રશ્યની કલ્પના કરો. દરિયાની વચ્ચે 2 મોટા ટાપુઓ છે. એક ટાપુનું નામ કસ્ટમર છે અને બીજા ટાપુનું નામ પ્રોડક્ટ છે. આ બંને ટાપુઓ એકબીજાથી સાવ અલગ છે, પરંતુ તેમની વચ્ચે લાકડા અને દોરડાઓનો એક મજબૂત પુલ બાંધવામાં આવ્યો છે. અને આ પુલના દરવાજા પર શું લખ્યું છે? આ પુલના દરવાજા પર મોટું બોર્ડ માર્યું છે, બાયઝ એટલે કે ખરીદે છે. આ પુલ જ આપણું રિલેશનશિપ છે. હવે આ સંબંધો કેટલી હદે ગાઢ છે તેના માટે કાર્ડિનાલિટી સમજવી પડે, ખરું ને? હા, કાર્ડિનાલિટી એટલે આ સંબંધોની સંખ્યાકીય મર્યાદાઓ.
મુખ્યત્વે 3 પ્રકારના સંબંધો હોય છે. પહેલું વન ટુ વન, એટલે કે વન ટુ વન, જેમાં એક એન્ટિટી સામેવાળી બાજુ પણ એક જ એન્ટિટી હોય. એટલે એક સામે એક જ. દાખલા તરીકે એક યુનિવર્સિટીના એક જ ડિપાર્ટમેન્ટ માટે માત્ર એક જ મેનેજર અથવા એચઓડી હોય. બીજો પ્રકાર છે વન ટુ એન, એટલે વન ટુ મેની, જ્યાં એકની સામે અનેક હોય. આ ડેટાબેઝ દુનિયાનો સૌથી લોકપ્રિય સંબંધ છે. જેમ કે એક કસ્ટમરના અનેક ઓર્ડર્સ હોય. અને ત્રીજો પ્રકાર મેની ટુ મેની હશે? વિદ્યાર્થીઓ અનેક કોર્સમાં જોડાય છે. જો કે અહીં ખાસ યાદ રાખવું કે RDBMS સોફ્ટવેરમાં આ M2N સંબંધ સીધો બનાવી શકાતો નથી. તેના ઉકેલ માટે બંનેની વચ્ચે એક ત્રીજું જંક્શન ટેબલ બનાવવું જ પડે છે. આ વસ્તુને આપણા ઘરના પાવર સોકેટ સાથે સરખાવીએ તો મગજમાં તરત જ લાઇટ થઈ જાય. વન ટુ વન એટલે તમારા લેપટોપનું ચાર્જર, જે દિવાલના એક જ પોર્ટમાં જાય છે અને બીજી બાજુ એક જ લેપટોપને ચાર્જ કરે છે. બહુ જ પ્રેક્ટિકલ ઉદાહરણ છે. અને વન ટુ એન એટલે પેલું લાંબુ પાવર સ્ટ્રીપ, એટલે એક્સટેન્શન બોર્ડ, જ્યાં દિવાસના એક જ મેઇન પ્લગમાંથી કરંટ આવે છે, પણ તેમાંથી લેપટોપ, મોબાઈલ અને પ્રિન્ટર એમ અનેક ડિવાઇસ ચાલે છે. અને M2N એટલે જાણે કોઈ મોટો કોન્ફરન્સ કોલ ચાલતો હોય, જ્યાં ઘણા બધા લોકો એકસાથે બીજા ઘણા બધા લોકો સાથે બોલી રહ્યા છે અને સાંભળી રહ્યા છે. એકદમ સાચું. સ્પેગેટી જેવી ગૂંચવાયેલી મેશ જેવું લાગે તે. અહીં એક ખૂબ જ રસપ્રદ વાત આવે છે. કનેક્ટિવિટી અને કાર્ડિનાલિટી વચ્ચેનો બારીક તફાવત. મેં જોયું છે કે ઘણીવાર લોકો આ બંનેને એક જ માની લે છે. હા, અને આ બહુ મોટી ગેરસમજ છે. કનેક્ટિવિટી એ મેપિંગ ક્લાસિફિકેશન છે. તે માત્ર એટલું જ કહે છે કે સંબંધ સિંગ્યુલર છે કે પ્લુરલ, એટલે કે 1.1 છે, 1.n છે કે m.n છે. આ હંમેશા ડાયરેક્શનલ હોય છે, એટલે કે તમારે તેને બંને બાજુથી વાંચવું પડે. ડેટાબેઝની ટેબલ ડિઝાઇન પર આની સીધી અને મોટી અસર પડે છે. આને પાણીની પાઇપલાઇન તરીકે જુઓ. 1.1 એટલે એક સીધી પાઇપ જે ટાંકીમાંથી નીકળીને માત્ર એક જ નળમાં પાણી આપે છે. 1.n એટલે એક મોટી મુખ્ય પાઇપ જેમાંથી આગળ જતા અનેક નાની પાઇપો અને નળ ફૂટે છે, જેમ કે ફુવારો. અને m.n માટે? m.n એટલે મોટા જળાશયોમાંથી અલગ-અલગ જિલ્લાઓમાં જતું પાણીનું એક આખું ગૂંચવાયેલું નેટવર્ક. તો પછી કાર્ડિનાલિટી એટલે શું? કાર્ડિનાલિટી એટલે ન્યુમેરિકલ કન્સ્ટ્રેન્ટ અથવા ચોક્કસ આંકડાકીય મર્યાદા. તે કોઈપણ સંબંધ માટે મિનિમમ અને મેક્સિમમ લિમિટ નક્કી કરે છે. જો મિન 0 હોય તો તેનો અર્થ કે સંબંધ ઓપ્શનલ એટલે મરજિયાત છે. અને જો વર્લ્ડ હોય તો? જો 1 હોય તો તે મેન્ડેટરી એટલે ફરજિયાત છે. તેવી જ રીતે જો મેક્સ 1 હોય તો તે સિંગ્યુલર છે, અને જો n હોય તો તેની કોઈ લિમિટ નથી, નો લિમિટ. ડેટાબેઝ મોડલમાં આને કૌંસમાં મિન, મેક્સ સ્વરૂપે લખવામાં આવે છે. આને એક રોલર કોસ્ટર રાઇડના ઉદાહરણથી સમજીએ. ધારો કે તમે એક એમ્યુઝમેન્ટ પાર્કમાં ગયા છો. રોલર કોસ્ટર ઓપરેટરનો કડક નિયમ છે કે મશીન ચાલુ કરવા માટે રાઇડમાં ઓછામાં ઓછો એક વ્યક્તિ તો બેઠેલો હોવો જ જોઈએ. એટલે મિનિમમ 1. હા, ખાલી ટ્રેન તો ના જ ચાલે. બરાબર. અને ટ્રેનમાં કુલ 20 જ સીટ છે. એટલે કે વધુમાં વધુ 20 લોકો જ બેસી શકે. મેક્સિમમ 20. અથવા કોઈ મોલના પાર્કિંગ લોટનો ગેટ વિચારો, જ્યાં બોર્ડ પર સ્પષ્ટ લખ્યું છે મિનિમમ કાર્સ 0, મેક્સિમમ લિમિટ 50. આ ચોક્કસ આંકડાઓ જ આપણી કાર્ડિનાલિટી છે. હા. એટલે કે જો આખી વાતને એક વાક્યમાં બાંધીએ તો પાઇપલાઇનનું માળખું એટલે 1n એ કનેક્ટિવિટી છે, જ્યારે તેમાંથી ઓછામાં ઓછું કેટલા લીટર અને વધુમાં વધુ કેટલા લીટર પાણી પસાર થશે તે કાર્ડિનાલિટી છે. ખૂબ જ સરસ રીતે સમજાવ્યું. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણું ક્વિક રિવિઝન રીકેપ 2 હતું. આપણે જોયું કે રિલેશનશિપ એક ગુંદર છે જે બધું જોડે છે અને તેના પ્રકારો અને મર્યાદાઓ ડેટાબેઝનો ફ્લો નક્કી કરે છે. ક્યારેક એવું પણ બને છે કે સંબંધો એટલા જ જટિલ થઈ જાય છે કે સામાન્ય ER મોડેલ કામ નથી આવતું. ત્યારે આપણે એગ્રીગેશન અને જનરલાઇઝેશનનો સહારો લેવો પડે છે. બિલકુલ. એગ્રીગેશન એ એક એવો એડવાન્સ્ડ કન્સેપ્ટ છે જેમાં એક આખી રિલેશનશિપને જ એક મોટી એન્ટિટી માની લેવામાં આવે છે. આની જરૂર કેમ પડે છે? સમસ્યા એ હોય છે કે નિયમ મુજબ ER મોડેલમાં એક ડાયમંડ એટલે કે રિલેશનશિપને બીજા ડાયમંડ સાથે સીધો જોડી ન શકાય. તેનો ઉકેલ એ છે
કે આપણે રિલેશનશિપ અને તેની સાથે જોડાયેલી બંને એન્ટિટીઝની આસપાસ એક મોટું ચોરસ બોક્સ દોરી દઈએ છીએ. આ પ્રક્રિયાને ટેકનિકલ ભાષામાં એબ્સ્ટ્રેક્શન કહેવાય છે. કર્મચારીને સુપરવાઇઝ નથી કરતો કે માત્ર પ્રોજેક્ટને પણ નથી કરતો. તે હકીકતમાં એક કર્મચારી અને પ્રોજેક્ટના સંયુક્ત કામને એટલે કે અસાઇનમેન્ટને સુપરવાઇઝ કરે છે. અને દૃશ્યમાં કેવી રીતે કલ્પી શકાય? એક દ્રશ્ય વિચારો. એક મેનેજર એક સરસ મજાનું ગિફ્ટ સેટનું બોક્સ પેક કરી રહ્યો છે. આ બોક્સની અંદર એક પાકેટ પણ છે અને એક ઘડિયાળ પણ છે. પણ મેનેજર માટે આ બંને અલગ વસ્તુઓ નથી. તે આખા પેક કરેલા બોક્સને એક સિંગલ યુનિટ ગણે છે. આ જ એગ્રીગેશન છે. હવે જનરલાઇઝેશન શું છે? જનરલાઇઝેશન એ સાવ અલગ બોટમ અપ પ્રક્રિયા છે. એટલે કે નીચેથી ઉપર તરફ જવું. તેમાં નાના લેવલની એન્ટિટીઝને ભેગી કરીને એક મોટો સુપર ક્લાસ બનાવવામાં આવે છે. આનું મુખ્ય હેતુ શું છે? તેનો મુખ્ય હેતુ સમાન લક્ષણોને ઓળખી કાઢવાનો અને ડેટા રિડન્ડન્સી એટલે કે એકનો એક ડેટા વારંવાર લખાતો હોય તે ઘટાડવાનો છે. આમાં ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ જેવો ઇનહેરિટન્સનો ગુણ જોવા મળે છે. દાખલા તરીકે સ્ટુડન્ટ પાસે નામ અને સરનામું છે, ટીચર પાસે પણ નામ અને સરનામું છે. તો બંને માટે અલગ જગ્યા રોકવા કરતાં બંનેને પર્સન નામના સુપર ક્લાસમાં મૂકી દેવાય. સાવ સાચું. આ તો આપણા ઘરના લોન્ડ્રી સોર્ટિંગ જેવું કામ થયું. આપણે અલગ અલગ પ્રકારના કપડાં, પેન્ટ, શર્ટ, ટી શર્ટને છેવટે તો ક્લોથ્સના એક જ મોટા બાસ્કેટમાં મૂકીએ છીએ. એક કુદરતી દ્રશ્ય વિચારો. પહાડ પરથી બે અલગ અલગ ઝરણા વહી રહ્યા છે. એક ઝરણું સ્ટુડન્ટનું છે અને બીજું ટીચરનું છે. અને આ બંને ઝરણા આગળ જઈને ભેગા થાય છે. હા, આ બંને ઝરણા વહીને નીચે એક મોટી ઘરણી એટલે કે ફનલમાં પડે છે. આ ફનલ એ જ જનરલાઇઝેશન છે. અને તે ફનલની નીચેથી જે વિશાળ નદી બહાર આવે છે તે આપણો સુપર ક્લાસ પર્સન છે. તો અહીં આપણું ક્વિક રિવિઝન રીકેપ 3 એ છે કે જ્યારે આપણે વસ્તુઓને બોક્સમાં પેક કરી એક બનાવીએ ત્યારે તે એગ્રીગેશન છે અને જ્યારે સમાન લક્ષણોવાળી વસ્તુઓને ભેગી કરી એક નવું નામ આપીએ ત્યારે તે જનરલાઇઝેશન છે. એટલે બંનેનો એપ્રોચ એકદમ અલગ છે. હા, જો આપણે આને મોટા ચિત્ર સાથે જોડીએ તો હવે આપણે ડેટાબેઝના સૌથી પ્રેક્ટિકલ અને પાયાના તફાવત તરફ પ્રવેશી રહ્યા છીએ. ડીબીએમએસ વિરુદ્ધ આરડીબીએમએસ અને ટેબલ્સની લાક્ષણિકતાઓ. આ એક એવો કોન્સેપ્ટ છે જેમાં મોટાભાગના પ્રોગ્રામર્સ પણ શરૂઆતમાં ગોથું ખાઈ જતા હોય છે. અને એકેડેમિક રીતે આ સૌથી મહત્વપૂર્ણ મુદ્દો પણ છે. બિલકુલ. વિદ્યાર્થી મિત્રો, આ એક મહત્વપૂર્ણ એક્ઝામ પોઈન્ટ છે. ધ્યાનથી સાંભળજો. સાદું ડીબીએમએસ એટલે ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ એ એવી જૂની સિસ્ટમ છે જે ફ્લેટ ફાઇલ્સ વાપરે છે. તેમાં ડેટા વચ્ચે રિલેશનશિપ બાંધવાની કોઈ સગવડ હોતી નથી, સિક્યોરિટીનું સ્તર ઓછું હોય છે અને એકનો એક ડેટા વારંવાર રિપીટ થાય છે. અને આ સિંગલ યુઝર માટે જ હોય છે ને? હા, મોટે ભાગે સિંગલ યુઝર માટે હોય છે. ઉદાહરણ તરીકે XML ફાઇલ્સ અથવા MS એક્સેસ. જો ડીબીએમએસને કોઈ આકાર આપવો હોય તો તે કાગળોના ડૂચાથી ભરેલા એક અવ્યવસ્થિત કાર્ડબોર્ડ બોક્સ જેવું છે, જેમાં કોઈ કાગળ ક્યાં છે તે શોધવું બહુ જ અઘરું છે. બરાબર. અને બીજું બાજુ છે આજની આધુનિક સિસ્ટમ એટલે કે RDBMS, રિલેશનલ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ. તેમાં ડેટા એકદમ વ્યવસ્થિત ટેબ્યુલર ફોર્મેટમાં એટલે કે રોઝ અને કોલમ્સમાં સચવાય છે. અને આમાં કીઝનો પણ ઉપયોગ થાય છે? હા, તે બે ટેબલને જોડવા માટે પ્રાઇમરી અને ફોરેન કીઝનો સ્માર્ટ ઉપયોગ કરે છે. તેમાં નોર્મલાઇઝેશનના કડક નિયમો હોવાથી ડેટાનું ડ્યુપ્લિકેશન થતું નથી અને ડેટા ઇન્ટિગ્રિટી એટલે કે ડેટાની શુદ્ધતા જળવાય છે. આ હજારો લોકો એકસાથે વાપરી શકે તેવી મલ્ટી યુઝર સિસ્ટમ છે. ઉદાહરણ તરીકે MySQL, Oracle કે SQL સર્વર. જો આપણે આરડીબીએમએસની કલ્પના કરીએ તો તે બેંકના અત્યંત સુરક્ષિત અને વ્યવસ્થિત લોકર્સ જેવા છે, જે એકબીજા સાથે ગ્લોઈંગ બ્લુ ફાઇબર ઓપ્ટિક કેબલથી જોડાયેલા છે. એટલે કે જો આ બંને વચ્ચેનો ભેદ પારખવો હોય તો ડાબી બાજુ છે ફાઇલ અને જમણી બાજુ છે ટેબલ. હા, ડાબી બાજુ નો રિલેશન, જમણી બાજુ ફોરેન કી. ડાબી બાજુ રિડન્ડન્સી, જમણી બાજુ નોર્મલાઇઝેશન. ડાબી બાજુ ધીમી સ્પીડ, જમણી બાજુ બુલેટ ટ્રેન જેવી ઝડપ. આધુનિક દુનિયા આખી આરડીબીએસ પર જ ચાલે છે. હવે આ આરડીબીએસની અંદર ડેટા સાચવતા ટેબલ્સનું માળખું કેવું હોય છે? આરડીબીએસની દુનિયામાં ટેબલને ટેકનિકલ ભાષામાં રિલેશન કહેવાય છે. આ એક 2D સ્ટ્રક્ચર છે. તેની સૌથી મોટી ખાસિયત એ છે કે દરેક ટેબલનું નામ આખા ડેટાબેઝમાં યુનિક હોવું જોઈએ. અને આમાં જે ઊભી અને આડી લાઈનો હોય છે તેનું શું?
તેની ઊભી હરોળને એટ્રીબ્યુટ્સ અથવા કોલમ્સ કહેવાય છે, જેમાં ડોમેઇન ઇન્ટિગ્રિટી હોવી અનિવાર્ય છે. એટલે કે જો કોલમ ઉંમરની હોય તો તેમાં માત્ર આંકડા જોવા જોઈએ, નામ નહીં. આડી હરોળને ટપલ્સ અથવા રોઝ કહેવાય છે, જે એક સિંગલ યુનિક રેકોર્ડ દર્શાવે છે. આમાં ડુપ્લિકેટ ચાલે? ના, અહીં નિયમ છે કે દરેક સેલ એટલે કે ખાનામાં એક જ વેલ્યુ, એટોમિક વેલ્યુ હોવી જોઈએ. કોઈ બે રો સંપૂર્ણપણે સરખી ન હોવી જોઈએ, અને રો અથવા કોલમ કયા ક્રમમાં ગોઠવાયેલા છે તેનાથી કોઈ ફરક પડતો નથી. આને સમજવા માટે કોઈ શિક્ષકના ક્લાસરૂમનું હાજરી પત્રક, અટેન્ડન્સ રજિસ્ટર સૌથી બેસ્ટ છે. એક 3D ગ્રીડ સ્ટ્રક્ચરની કલ્પના કરો. રજિસ્ટરમાં જે ઊભી લાઈન દોરેલી છે, જેમ કે નામ, રોલ નંબર, તે એટ્રીબ્યુટ્સ છે. અને આડી લાઈન? જે આડી લાઈન છે, જેમાં એક જ વિદ્યાર્થીની બધી માહિતી છે, તે આપણું ટ્યુપલ છે. અને જ્યાં આ ઊભી અને આડી લાઈન એકબીજાને છેદે છે, તે ચોરસ ખાનું આપણું ડેટમ એટલે કે સિંગલ વેલ્યુ છે. ખૂબ જ સ્પષ્ટ ઉદાહરણ. તો આ આપણું ક્વિક રિવિઝન રીકેપ 4 થયું. DBMS અવ્યવસ્થિત ફાઇલો છે, જ્યારે RDBMS એ વ્યવસ્થિત ટેબલ્સનું નેટવર્ક છે. હવે વિચારો કે આટલા મોટા ટેબલમાં હજારો રેકોર્ડ્સ હોય, તો તેમાંથી કોઈ એક ચોક્કસ રેકોર્ડને કઈ રીતે શોધવો? અહીં પ્રવેશ થાય છે ડેટાબેઝના સૌથી પાવરફુલ હથિયારનો, કીઝ. હા, કીઝનું મુખ્ય કામ ડેટાબેઝની ચોક્કસ રોને અજોડ રીતે ઓળખવાનું અને અલગ અલગ ટેબલ્સ વચ્ચે સંબંધ બાંધવાનું છે. તેમાં 5 મુખ્ય પ્રકાર છે. પહેલી છે સુપર કી. આ સુપર કી શું કામ કરે છે? આ એવી કી છે જે રેકોર્ડને યુનિક રીતે તો ઓળખી કાઢે છે, પણ તેમાં જરૂરિયાત કરતાં વધારે એટલે કે રિડન્ડન્ટ એટ્રીબ્યુટ્સ પણ ભેવા હોઈ શકે છે. આ જાણે એવી વાત થઈ કે એક ઘરનો દરવાજો ખોલવા માટે તમારી પાસે સાચી ચાવી તો છે, પણ એ જ કી ચેનમાં એક મોટું નકામું ટેડીબેર અને બીજી 4-5 જૂની ચાવીઓ પણ લટકી રહી છે, જેનું ત્યાં કોઈ કામ જ નથી. બિલકુલ. અને આ વધારાનો કચરો કાઢી નાખીએ એટલે આપણને મળે કેન્ડિડેટ કી. આ એકદમ મિનિમલ સુપર કી છે. તેમાં માત્ર એટલો જ ડેટા હોય છે જે યુનિકનેસ સાબિત કરવા માટે જરૂરી છે. એટલે આ પ્રાઇમરી કી બનવા માટે તૈયાર છે? હા, આ કી ટેબલની પ્રાઇમરી કી બનવા માટેની પ્રબળ ઉમેદવાર છે. આ દ્રશ્ય બરાબર કોઈ મોટી કંપનીના ઇન્ટરવ્યૂ રૂમ જેવું છે. રૂમની બહાર ખુરશી પર 3 ઉમેદવારો બેઠા છે. ઈમેલ, ફોન અને એમ્પ્લોયી આઈડી. આ ત્રણેય પાસે એક ક્ષમતા છે કે તેઓ કોઈ એક કર્મચારીને યુનિક રીતે ઓળખી શકે. પણ કંપની આ ત્રણેયને સિલેક્ટ નહીં કરે. ના, તેમાંથી કોઈ એકની જ પસંદગી થશે, અને જેની પસંદગી થાય તે બનશે આપણી સર્વોચ્ચ પ્રાઇમરી કી. એકદમ સાચું. પ્રાઇમરી કી એ પસંદ કરાયેલી અંતિમ કી છે. તેનો નિયમ કડક છે. તે હંમેશા યુનિક હોવી જોઈએ. તે ક્યારે ખાલી એટલે કે નલ ન હોઈ શકે. આખા ટેબલમાં તે માત્ર એક જ હોય છે, અને સૌથી અગત્યનું, તેની વેલ્યુ ભવિષ્યમાં ક્યારે બદલાવી ન જોઈએ. અને આને ડાયાગ્રામમાં કેવી રીતે બતાવાય છે? ER ડાયાગ્રામમાં તેને હંમેશા શબ્દની નીચે અંડરલાઇન કરીને દર્શાવવામાં આવે છે. જો કલ્પના કરવી હોય તો એમ્પ્લોયી આઈડી શબ્દને એક મખમલના શાહી ઓશિકા પર સોનાના મુગટ એટલે ક્રાઉન સાથે મૂકવામાં આવ્યો છે. આ આખા ટેબલનો રાજા છે. ત્યારબાદ આવે છે ફોરેન કી. ફોરેન કી એટલે 2 ટેબલ વચ્ચેનો પુલ. તે એક ટેબલની પ્રાઇમરી કી હોય છે જે બીજા ટેબલમાં બેસાડવામાં આવે છે. આનાથી રિફરન્શિયલ ઇન્ટિગ્રિટી જળવાય છે. એટલે કે પેરેન્ટ અને ચાઇલ્ડ ટેબલ વચ્ચેનો સંબંધ મજબૂત રહે છે. આમાં ડુપ્લિકેટ વેલ્યુ ચાલે? હા, અહીં ધ્યાન રાખવા જેવી બાબત એ છે કે ફોરેન કીવાળા કોલમમાં ડુપ્લિકેટ વેલ્યુ અને નલ વેલ્યુ બંને હોઈ શકે છે. આ ખડકની આસપાસ નાના નાના જહાજો તરી રહ્યા છે, જે ચાઇલ્ડ ટેબલ્સ છે. અને આ જહાજો ખડક સાથે જોડાયેલા છે? હા, આ નાના જહાજો પેલા વિશાળ ખડક સાથે એક મોટા લોખંડના એન્કરથી મજબૂતીથી જોડાયેલા છે. આ એન્કર જ આપણી ફોરેન કી છે, જે જહાજને દરિયામાં ખોવાઈ જતા અટકાવે છે. અને છેલ્લે કમ્પોઝિટ કી. જ્યારે કોઈ એક એટ્રીબ્યુટ એટલે કે કોલમ એકલા હાથે યુનિકનેસ સાબિત કરવા માટે પૂરતો ન હોય, ત્યારે આપણે 2 કે તેથી વધુ એટ્રીબ્યુટ્સનું મિશ્રણ કરીને એક નવી કી બનાવીએ છીએ. તેને કમ્પોઝિટ કી કહેવાય છે. આનું કોઈ ઉદાહરણ? દાખલા તરીકે, યુનિવર્સિટીના રિઝલ્ટ ટેબલમાં માત્ર સ્ટુડન્ટ આઈડી પૂરતો નથી, કારણ કે એક વિદ્યાર્થીના ઘણા વિષયો હોય છે. તેથી સ્ટુડન્ટ આઈડી અને સબ્જેક્ટ કોડનું કોમ્બિનેશન કરવું પડે. આ બરાબર બેંકના સેફ ડિપોઝિટ લોકર જેવું છે.
બેંકનું લોકર ક્યારે એક ચાવીથી નથી ખુલતું. તેમાં એક ચાવી મેનેજરની હોય અને બીજી ગ્રાહકની. જ્યારે બંને અલગ અલગ ચાવીઓ એકસાથે એક જ સમયે ફેરવવામાં આવે ત્યારે જ લોકર ખુલે છે. તો અહીં આપણું ક્વિક રિવિઝન રીકેપ 5 પૂરું થાય છે. આપણે જોયું કે કીઝ એ ટેબલમાં ડેટા શોધવા અને ટેબલ્સને જોડવા માટેના ટૂલ્સ છે. તો અત્યાર સુધી આપણે આખું ડેટાબેઝનું માળખું તૈયાર કરી દીધું, ડેટા સ્ટોર પણ થઈ ગયો. તો આ બધાનો અર્થ શું થાય છે? આટલી મહેનત કેમ? કારણ કે આપણે આ ડેટામાંથી ચોક્કસ માહિતી બહાર કાઢવી છે. બિલકુલ. અને અહીં આપણી મદદ કરે છે આપણો અંતિમ પડાવ, રિલેશનલ સેટ ઓપરેટર્સ. હા, રિલેશનલ આલ્જેબ્રા અને સેટ ઓપરેટર્સ. અહીંયા એક એવો કન્સેપ્ટ છે જે મોટાભાગના લોકો ભૂલી જાય છે. વિદ્યાર્થી મિત્રો, આ એક બહુ જ અગત્યનો એક્ઝામ પોઈન્ટ છે, યુનિયન કમ્પેટેબલનો નિયમ. આ નિયમ શું કહે છે? કોઈપણ બે ટેબલ વચ્ચે સેટ ઓપરેશન કરવા માટે તે બંને ટેબલ યુનિયન કમ્પેટેબલ હોવા જ જોઈએ. આનો સીધો અર્થ એ છે કે બંને ટેબલ્સમાં કોલમ્સની સંખ્યા સમાન હોવી જોઈએ અને તે કોલમ્સના ડેટા ટાઈપ પણ મેચ થતા હોવા જોઈએ. જો આવું ન હોય તો ઓપરેશન ફેલ જ જશે. ચાલો આ ઓપરેટર્સને એક પછી એક સમજીએ. પહેલું છે યુનિયન. આ એક લોજિકલ ઓર ઓપરેશન છે. તે બંને ટેબલનો તમામ ડેટા એકસાથે ભેગો કરે છે, પણ બુદ્ધિપૂર્વક ડુપ્લિકેટ કાઢી નાખે છે. એસક્યુએલમાં આના માટે સીધો યુનિયન કમાન્ડ વપરાય છે. આને આપણે પેલા બોલ્સના ઉદાહરણથી સમજી શકીએ. હા, મગજમાં કલ્પના કરો કે તમારી પાસે એક લાલ રંગની ડોલ છે જેમાં અમુક બોલ્સ છે અને બીજી ભૂરા રંગની ડોલ છે. તમે આ બંને ડોલને એક મોટા યુનિયન બિન એટલે કે એક મોટા ડબ્બામાં ઠાલવી દો છો. પણ જાદુ એ છે કે જે બોલ બંને ડોલમાં કોમન હતા તે મોટા ડબ્બામાં માત્ર એક જ વાર દેખાય છે. બીજું ઓપરેટર છે ઇન્ટરસેક્શન. આ લોજિકલ એન્ડ ઓપરેશન છે. તે માત્ર અને માત્ર એ જ ડેટા આપે છે જે બંને ટેબલમાં સામાન્ય એટલે કે કોમન હોય. એસક્યુએલમાં આના માટે ઇન્ટરસેક્ટ વપરાય છે. આને જોવા માટે એક રમતનું મેદાન વિચારો. મેદાનની ડાબી બાજુ ક્રિકેટ રમતા ખેલાડીઓનું મોટું ગ્રુપ ઊભું છે. જમણી બાજુ ફૂટબોલ રમતા ખેલાડીઓ ઊભા છે. આ બંને ગ્રુપની બરાબર વચ્ચે અમુક એવા ખેલાડીઓ ઊભા છે જે ક્રિકેટ અને ફૂટબોલ બંનેમાં ચેમ્પિયન છે. આ વચ્ચે ઊભેલા ખેલાડીઓ જ આપણું ઇન્ટરસેક્શન છે. બહુ જ સરસ. ત્રીજું છે ડિફરન્સ. આ એટલે સીધી બાદબાકી. જે ડેટા પહેલા ટેબલ એમાં હોય પરંતુ બીજા ટેબલ બીમાં ન હોય તે જ આઉટપુટમાં આવે છે. આમાં ક્રમનું મહત્વ ખરું? હા, અહીં ગાણિતિક ક્રમ ખૂબ મહત્વનો છે. A-Bનો જવાબ ક્યારેય B-A જેટલો ન હોઈ શકે. એસક્યુએલમાં આના માટે એક્સેપ્ટ અથવા માઇનસ વપરાય છે. આ ખૂબ જ રસપ્રદ છે. રસોડામાં કૂકીઝ બનાવવાનું દૃશ્ય વિચારો. ટેબલ પર એક મોટો ગોળ લોટનો પિંડો પડેલો છે જે આપણું ટેબલ એ છે. હવે તમે એક સ્ટાર આકારનું ધારદાર કટર એટલે કે ટેબલ બી લો છો અને તે લોટ પર દબાવીને સ્ટાર શેપ કાપી લો છો. અને વધેલો ભાગ? કટર હટાયા પછી ટેબલ પર જે કાણાવાળો વધેલો લોટનો ભાગ રહી ગયો તે આપણું ફાઇનલ ડિફરન્સ દર્શાવે છે. ચોથું ઓપરેટર છે ડિવાઇડ. ડિવાઇડનો ઉપયોગ થોડો જટિલ પણ અત્યંત ઉપયોગી છે. ખાસ કરીને જ્યારે પ્રશ્નમાં ઓલ કીવર્ડ આવતો હોય ત્યારે આ વપરાય છે. આ એવો ડેટા શોધી કાઢે છે જે બીજા ટેબલના દરેક રેકોર્ડ સાથે સંપૂર્ણપણે મેચ થતો હોય. આની ખાસિયત એ છે કે આઉટપુટમાં કોલમ્સની સંખ્યા ઘટી જાય છે. ઉદાહરણ તરીકે મારે યુનિવર્સિટીના ડેટાબેઝમાંથી એવો વિદ્યાર્થી શોધવો છે જેણે ગણિત અને વિજ્ઞાન બંને વિષય લીધા હોય. જો જ્હોનને ગણિત અને ઇતિહાસ લીધો હશે તો તેનું નામ નહીં આવે. બરાબર છે. પણ જો તેણે ગણિત અને વિજ્ઞાન બંને લીધા હશે તો જ માત્ર જ્હોનનું જ નામ આઉટપુટમાં આવશે. અને છેલ્લે પ્રોડક્ટ. આને કાર્ટેશિયન પ્રોડક્ટ પણ કહેવાય છે. આમાં કોઈ નિયમ હોતો નથી. બસ એક ટેબલની દરેક રોનું બીજા ટેબલની દરેક રો સાથે બ્લાઇન્ડ મેચિંગ થાય છે. આનું પરિણામ સ્વરૂપ ટેબલ ખૂબ જ મોટું આવે છે. એટલે કે પહેલા ટેબલની લાઇનોનો ગુણાકાર બીજા ટેબલની લાઇનો સાથે થાય છે. એસક્યુએલમાં આને ક્રોસ જોઇન કહેવાય છે. આને કપડાના ઉદાહરણથી સમજીએ. ધારો કે તમારા કબાટમાં 2 પ્રકારના શર્ટ્સ છે, એક લાલ અને એક ભૂરું, અને 3 અલગ અલગ પ્રકારના પેન્ટ્સ છે. જો તમે આની જોડી બનાવવા બેસો તો 2 ગુણ્યા 3
એટલે કે કુલ 6 અલગ અલગ આઉટફિટ કોમ્બિનેશન બને છે. તમે લાલ શર્ટ સાથે ત્રણેય પેન્ટ વારાફરતી પહેરી શકો અને ભૂરા સાથે પણ. આ જ છે કાર્ટેઝિયન પ્રોડક્ટ. તો જો આપણે આ સેટ ઓપરેટર્સનું ક્વિક રિવિઝન રિકેપ્ચર લઈએ તો યુનિયન બધું જ ભેગું કરે છે પણ ડુપ્લિકેટ વગર. ઇન્ટરસેક્શન માત્ર એ જ આપે છે જે બંને પાસે હોય. ડિફરન્સ પહેલામાંથી બીજું બાદ કરે છે. ડિવાઇડ એવી કન્ડિશન ચેક કરે છે જ્યાં તમામ શરતો પૂરી થતી હોય અને પ્રોડક્ટ દરેક વસ્તુનું દરેક વસ્તુ સાથે કોમ્બિનેશન બનાવે છે. બસ, શરત એટલી કે ટેબલ યુનિયન કમ્પેટેબલ હોવા જોઈએ. એકદમ સાચું. અને આપણે આ ચર્ચાનો અંત કરીએ તે પહેલા એક નવો વિચાર હું તમારા મનમાં મૂકવા માંગુ છું. અત્યાર સુધી આપણે જોયું કે RDBMS કેવી રીતે કડક નિયમો, કીઝ અને રિલેશનશિપ્સ પર કામ કરે છે. આપણે માનવીઓ તરીકે આ નિયમો બનાવીએ છીએ. હા, ડિઝાઇનર તરીકે. પરંતુ વિચારો, ભવિષ્યમાં જ્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ મોડેલ્સ આપમેળે જ ડેટા વચ્ચેના છુપાયેલા સંબંધો સમજવા લાગશે અને પોતાની જાતે જ ટેબલ્સને જોડવા લાગશે, ત્યારે શું ડેટાબેઝ એડમિનિસ્ટ્રેટર તરીકે આપણી ભૂમિકા માત્ર આ જૂના નિયમો ગોઠવવા પૂરતી રહેશે કે પછી આપણે કોઈ નવા આર્ટિફિશિયલ ન્યુરલ નેટવર્ક આધારિત ડેટાબેઝ આર્કિટેક્ચરનું સર્જન કરવાની દિશામાં જવું પડશે? વિદ્યાર્થી મિત્રો, આના પર ચોક્કસથી વિચાર કરજો. ખરેખર ખૂબ જ ઊંડો અને ભવિષ્યલક્ષી વિચાર છે. ટેકનોલોજી જેટલી ઝડપથી બદલાઈ રહી છે તેને જોતા આ શક્યતા બહુ દૂર નથી. તો આ સાથે જ આજના આપણા આ શૈક્ષણિક વિશ્લેષણને આપણે અહીં જ વિરામ આપીએ છીએ. હા, આપણે ER મોડેલથી શરૂ કરીને તેના સંબંધોની આટીઘૂંટીઓ ઉકેલી, RDBMSના કડક માળખા અને કીઝનું વિશ્લેષણ કર્યું અને છેલ્લે ડેટાને ફિલ્ટર કરવાની પદ્ધતિઓ પણ જોઈ. આશા છે કે આ ચર્ચા વિષયને ઊંડાણથી સમજવામાં મદદરૂપ સાબિત થઈ હશે. આવનારી પરીક્ષાઓ માટે અને ભવિષ્યની ટેકનોલોજીકલ સફર માટે અનેક શુભેચ્છાઓ. શીખતા રહો અને નવી વસ્તુઓ એક્સપ્લોર કરતા રહો. આવજો.